નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભૌતિક ત્રિવેદી અને ઉન્નતિ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમના આપણા યુટ્યુબ પેજની અંદર હું આપ સર્વેને આવકારું છું. આજે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાની અંદરનો મુદ્દો જે છે આજે આપણે જે ભણવાના છે એ છે ભરતીનો અર્થ આપી અને તેના પ્રાપ્તિ સ્થાનો જણાવો. ભરતીનો અર્થ આપી તેના પ્રાપ્તિ સ્થાનો જણાવો. આજે આપણે વાત કરવાની છે આ મુદ્દા ઉપર. તો આપ જોઈ શકો છો કે ભરતી જે છે એક સતત ચાલતી પ્રક્રિયા છે કે જે એકમની અંદર જ્યાં સુધી ઉત્પાદન જ્યાં સુધી સતત ચાલ્યા કરે છે ત્યાં સુધી કર્મચારીની જરૂરિયાત ઊભી થયા કરે છે. જુદી જુદી લાયકાતો ધરાવતા જુદી જુદી પોસ્ટ માટેના કર્મચારીઓની સતત અને સતત ઔદ્યોગિક એકમની અંદર જરૂરિયાતો જે છે એ થોડા થોડા સમયે વર્તાય છે. નિમ્ન સપાટી પર સૌથી વધુ કર્મચારીઓની જરૂરિયાત જે છે એ જોવા મળે છે. પરંતુ આપણે અહીં જોવાનું એ છે કે ભરતી એટલે શું, ભરતીનો અર્થ આપણે જોવાનું છે અને બીજું કે આજે આપણે પ્રાપ્તિ સ્થાનો જોવાના છે કે પ્રાપ્તિ સ્થાનો જે છે એ કેટલા છે, કેટલા સ્ત્રોત કેટલા માધ્યમથી જે છે ભરતી થઈ શકે છે. આજે આપણે વાત કરી કે ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મેળવવી. ખૂબ સરળ વ્યાખ્યા અને અર્થ જે છે આપણે જોઈ શકીએ કે ભરતી એટલે શું. ભરતી એટલે શું તો સાવ સામાન્ય અને સરળ અર્થની અંદર આપણે જોઈ શકીએ કે યોગ્ય સમય, બરાબર છે, યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં જે જગ્યા માટે જેટલા ઉમેદવારોની જરૂરિયાત છે એટલા જ ઉમેદવારો પસંદ કરવા, બરાબર છે. તો યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે એટલે કે જે ટેકનિકલ પોસ્ટ હોય કે કોઈ સામાન્ય તળ સપાટી પરની કોઈ પોસ્ટ હોય, બરાબર છે, કોઈ છૂટક કાર્ય હોય તો કેવા પ્રકારનું કાર્ય છે તો યોગ્ય જગ્યા માટે એ જગ્યાને અનુરૂપ યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ જે છે એ મેળવવી એટલે ભરતી, બરાબર છે. તો આપણે આજે વાત કરવાની છે ભરતી વિશે. તો ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. મેં તમને જે વાત કરી તેમ સાથે નવું એકમ સ્થપાય કે ચાલુ એકમ હોય કે ચાલુ એકમ જે અંદર કાર્યરત છે વ્યક્તિ એ વિકાસ કરે, બરાબર છે, એનો વિકાસ થાય, એનું એકમ જ્યારે વિસ્તરે અથવા તો એ જ એકમ જે છે અન્ય કોઈ જગ્યા પર નવું ઔદ્યોગિક એકમ સ્થાપિત કરે તો ત્યારે લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂરિયાત જે છે એ ઊભી થાય છે અને એ ઉમેદવારોને ભરતી કરવા માટેની આખી પ્રક્રિયા છે. અને એ આજે એ પ્રક્રિયા જે છે એના કેવા માધ્યમથી જે છે આપણે ઉમેદવારોને પસંદ કરી શકીએ છીએ, માધ્યમો એ સ્ત્રોત જે છે એની આજે આપણે માહિતી મેળવવાની છે. તો ભરતીનો અર્થ આપી તેના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો બે પ્રાપ્તિ સ્થાનો છે, ખાસ યાદ રાખવાનું છે. બે પ્રાપ્તિ સ્થાનો છે, આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન. આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન. આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન. આંતરિક પ્રાપ્તિ સ્થાનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કર્મચારીઓની કેવી રીતના જે છે એ પસંદગી આંતરિક રીતના કરવામાં આવે છે. તો બઢતી આપીને પસંદગી કરવામાં આવે છે, બદલી કરીને કર્મચારીઓને બદલી આપીને પણ કર્મચારીઓને જે છે એ જે જૂના અને અનુભવી જે કર્મચારીઓ છે એને બદલી કરી દેવામાં આવે છે. એક વિભાગમાં જો કર્મચારીઓની અછત હોય તો તેવા સંજોગોમાં અન્ય વિભાગની અંદર જ્યાં કર્મચારીઓ જે છે એ વધુ પ્રમાણની અંદર છે, એક વિભાગની અંદર ઓછા પ્રમાણની અંદર કર્મચારીઓ છે, તો એવા ઓછા જે કર્મચારીઓ છે એવા વિભાગની અંદર બદલી કરીને પણ જે છે કર્મચારીઓને બેલેન્સ કરી શકાય છે. કર્મચારીઓના મિત્ર કે સગા સંબંધીઓને તક આપીને, બરાબર છે, કે આંતરિક રીતના જ્યારે કોઈ એક કે બે ઓછી જગ્યાઓ માટે જ્યારે ભરતી કરવાની હોય ત્યારે કર્મચારીઓના મિત્ર કે સગા સંબંધીઓને તક આપીને પણ ભરતી કરી શકાય છે. આંતરિક પ્રાપ્તિ સ્થાનની અંદર તેનો સમાવેશ થાય છે. અગાઉ છૂટા કરેલા કર્મચારીઓ જે છે એને પરત બોલાવીને અગાઉ કોઈ કર્મચારીઓને છૂટા કર્યા હોય એ કૌશલ્ય ધરાવતા હોય પોતાની મરજી
કોઈ અન્ય એકમની અંદર ગયા હોય અને એ કર્મચારીઓ જે છે કૌશલ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ છે અને જ્યારે કંપનીને એમ લાગે કે કર્મચારીને પરત બોલાવવાથી કંપનીને એકમને ફાયદો થઈ શકે એમ છે, ત્યારે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને પણ જે છે એને તક આપી શકાય છે. સાથે બઢતી સાથે બદલી કરીને પણ જે છે એ કર્મચારીઓને સમાવેશ કરી શકાય છે. તો બઢતી સાથે બદલી કેવી રીતના? તો કર્મચારીઓ આ જ સંચાલન જે છે હેઠળ કર્મચારીઓ જે છે જે કાર્યક્ષમ વફાદાર જે કર્મચારીઓ છે એને ધ્યાનમાં રાખીને બઢતી સાથે બદલી આપી દેવામાં આવે. તેને કોઈ શહેર પસંદ હોય તેને વર્તનની નજીક જો એને બઢતી સાથે બદલી આપવામાં આવે તો કર્મચારીનો કાર્યજુસ્સો પણ વધે છે અને કર્મચારી જે છે એ પ્રોત્સાહિત પણ રહે છે. સાથે પ્રતીક્ષા યાદીની અંદર જે કર્મચારીઓનો સમાવેશ થાય છે કે ભૂતકાળમાં જ્યારે જાહેરાત આપી હોય તો એ ભૂતકાળની જે જાહેરાતો છે તો ત્યારે જરૂર કરતાં વધુ જે છે પસંદ કરવામાં આવ્યા હોય ઉમેદવારો, તો જરૂરિયાત મુજબ ઉમેદવારોને ભરતી કરવાની જે છે એ તકો જે ઉમેદવારને તક આપવામાં આવતી હોય છે. તો પ્રતીક્ષા યાદીની અંદર પડેલા જે બાયોડેટા સ્વરૂપે કે સીવી સ્વરૂપે કોઈ ઉમેદવારની પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવ્યા હોય તો પ્રતીક્ષા યાદીની અંદર રાખવામાં આવેલા કર્મચારીઓને પણ આવી રીતના પસંદગી જે છે આપવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો તો જાહેરાતો દ્વારા જે છે એ જોઈએ છે એવી જાહેરાતો તમે ન્યૂઝપેપરની અંદર વાંચતા હશો છોકરાઓ. તો જાહેરાતો દ્વારા છે રોજગાર વિનિમય કચેરી દ્વારા, તો રોજગાર વિનિમય કચેરી જે છે એની અંદર નોંધણી કરાવીને જે છે એ ગુજરાતની અંદર આવતી કોઈ પણ ભરતી છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોને તેની જાણ કરવામાં આવે છે. તો રોજગાર વિનિમય કચેરી દ્વારા પણ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જે છે એ કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવે છે અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર આ પ્રકારે ભરતી મેળો અથવા તો રોજગાર મેળો એવા અનેક નામો જે છે આપી અને વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક લાયકાતની અંદર જેઓ ગ્રેજ્યુએટ એટલે કે ટીવાયની અંદર હોય અથવા તો માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષની અંદર હોય એવા વિદ્યાર્થીઓને ખાસ જે છે આની અંદર પસંદગીની તકો જે છે એ પ્રાપ્ત થતી હોય છે. મજૂર સંઘોની અંદર ઔદ્યોગિક એકમની અંદર જે મજૂર સંઘ છે એ મજૂર સંઘની અંદર જે છે મજૂર સંઘ દ્વારા જે છે એના કોઈ સભ્યો હોય એના સભ્યોના કોઈ સગા સંબંધીઓ હોય તો એને ભરતી એમને પણ ભરતી જે છે કરવામાં છે. દ્વાર પર એટલે કે ગેટ પરની ભરતી, તો દ્વાર પર જોઈએ છે કરીને જે છે તળ સપાટી પરની જે ભરતીઓ છે, માની લો કોઈ રોજમદાર માટે કે છૂટક મજૂરી માટે કોઈ વ્યક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે દ્વાર પર અથવા તો ગેટ પર જોઈએ છે એક નાનું જે બોર્ડ જે છે લગાવવામાં આવતું હોય છે. ઠેકેદાર અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી, તો કોન્ટ્રાક્ટર દ્વારા જે છે એ ભરતી જે છે એક વચ્ચે કોન્ટ્રાક્ટર જે છે એ માધ્યમ બને છે અને કોન્ટ્રાક્ટર જે છે એ જરૂરિયાત પ્રમાણે જે છે એ વ્યક્તિઓની વ્યવસ્થા જે છે એકમને કરી આપે છે. તો કોન્ટ્રાક્ટર એટલે કે ઠેકેદાર દ્વારા પણ ભરતી થાય છે. આધુનિક ભરતીઓની અંદર આપણને બધાને ખબર છે કે ફેસબુક છે, વોટ્સઅપ છે, આ પ્રકારના ઘણી બધી પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમો છે. તો સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા જે છે એ આજે ભરતીની કોઈ પણ એક જાહેરાત આવી હોય વર્તમાનપત્રની અંદર, તે વર્તમાનપત્રની અંદર આવેલી કોઈ પણ જાહેરાત જે છે આજે જે રસ ધરાવતા લોકો સુધી પહોંચી રહી છે ફેસબુક અને વોટ્સઅપ અને ઘણી બધી પ્રકારના માધ્યમો દ્વારા. તો આજે આપણે આ આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો બઢતી આપી સૌપ્રથમ જે છે આપણે જોઈ શકીએ છીએ આંતરિક પ્રાપ્તિ સ્થાનોની અંદરના 6 મુદ્દાઓ છે અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની અંદરના 7 મુદ્દાઓ છે. તો આપણે પહેલા પ્રથમ 6 મુદ્દા જોઈ લઈએ અને સમજી લઈએ ઉદાહરણ સાથે. તો પહેલું કીધું છે બઢતી આપીને, તો ખાલી પડેલી જગ્યાઓ, જે ખાલી પડી છે જે જગ્યાઓ અથવા તો જે નવી જગ્યાઓ ઊભી થઈ છે, બરાબર છે, કોઈ જ્યારે વિભાગ જે છે જ્યારે એકમની અંદરના કોઈ નવા વિભાગો જ્યારે કોઈ અન્ય નવા વિભાગોની અંદર જ્યારે ભરતી કરવાની થાય ત્યારે નવી જગ્યાઓ પડે છે અથવા તો કોઈ જૂનો કર્મચારી જ્યારે નિવૃત્ત થાય છે અથવા તો એકમ છોડીને જતો રહે છે ત્યારે જગ્યાઓ ઊભી થાય છે. તો શું કહે છે કે આ પદ્ધતિમાં જ્યારે એકમમાં જ્યારે નવી જગ્યાઓ ઊભી થાય કે ખાલી જગ્યાઓ જે છે પડે છે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીઓનું કામ, હોશિયારી અને પ્રામાણિકતા, વફાદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરે છે. આ બધા ગુણોનું મૂલ્યાંકન થાય છે અને જે વ્યક્તિ અનુરૂપ જે છે કંપની સાથેના પર્યાવરણ, કંપનીના વાતાવરણ સાથે અનુરૂપ હોય, કંપની સાથેનું એનું જોડાણ, કંપની સાથેનો એનો અનુભવ
જે છે એ બધી જ વસ્તુઓને ચકાસી, એનો ગુણો ચકાસી, એની લાયકાત ચકાસી, એનું કૌશલ્ય ચકાસી અને ત્યારબાદ જે મૂલ્યાંકનના આધારે તેમને બઢતી આપવામાં આવે છે અને પોતાના જ કર્મચારીને ઊંચા હોદ્દા પર, કારણ કે જ્યારે જૂનો કર્મચારી હશે તો એ વિશ્વાસુ હશે, તો એ વિશ્વાસુ કર્મચારી જે છે, કારણ કે જે તમને જ્યારે હોદ્દો જે છે એ જ્યારે ઊંચો આપવામાં આવે છે ત્યારે કંપની જ્યારે પહેલી પસંદગી જે છે એ ઘણી વખતે તેના જૂના કર્મચારીઓ ઉપર જ એ પસંદ ઉતારતી હોય છે. એટલે જે જૂનો કર્મચારી છે એને જ બઢતી આપવામાં આવે છે, એને ઊંચો હોદ્દો જે છે આપવામાં આવે છે, એને જવાબદારી જે છે એ વધારવામાં આવે છે, સાથે વેતન પણ વધારવામાં આવે છે કે જેથી કરી એનો કાર્યજુસ્સો પણ વધે અને એની વફાદારી પણ જળવાઈ રહે, સચવાઈ રહે. એકમને એની વફાદારી જે છે એકમ એનો ઉપયોગ કરી શકે અને કાર્યજુસ્સાનો ઉપયોગ કરી શકે. આમ બઢતી આપીને પગાર, હોદ્દો અને સત્તા જે છે એમાં વધારો કરવામાં આવે છે. વાત કરીએ તો બદલી કરીને કેવી રીતના, તો આપણે સમજીએ કે એકમના એક વિભાગની અંદર કર્મચારીની અછત છે અને એકમના અન્ય જે વિભાગ છે એની અંદર કર્મચારીઓ જે છે એ જરૂરિયાત કરતાં વધારે છે. એક વિભાગ જે છે એમાં અછત છે, એક વિભાગ જે છે એવો છે કે જેમાં જરૂરિયાત કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે. તો ત્યાંથી વધારાના કર્મચારીઓને લાયકાત મુજબ જ્યાં અછત છે એવા વિભાગની અંદર મોકલી આપવામાં આવે છે અને તેમનો ત્યાં સમાવેશ કરી લેવામાં આવે છે. તેને ત્યાં કાર્યની સોંપણી જે છે એ કરી દેવામાં આવે છે. તો આ રીતના જે છે એ બદલી કરીને કર્મચારી જે છે એને જાળવવામાં આવે છે. બીજું કે કાર્યનું બેલેન્સ કરવામાં આવે છે કે જ્યાં વધુ કર્મચારીઓ છે ત્યાં કર્મચારીઓને જે છે જ્યાં અછત છે ત્યાં મોકલી આપવામાં આવે કે જેથી કરી બેલેન્સ થઈ જાય. વાત કરીએ તો કર્મચારીઓના મિત્ર કે સગા સંબંધીઓને તક આપીને તો એકમની અંદર ખાલી પડેલી જગ્યાઓની અંદર સંદર્ભ એટલે કે રેફરન્સ દ્વારા કે કોઈ સગા સંબંધીઓને ઔદ્યોગિક એકમની અંદર જ્યારે ભરતી કરવાની થાય ત્યારે એની જાણ જે છે સૌપ્રથમ કર્મચારીઓને હોય છે. તો કર્મચારીઓ જે છે એના સગા સંબંધી કે મિત્રોને સૌપ્રથમ જ જાણ કરી દે છે અને તેમને બોલાવવામાં આવે છે એકમની અંદર અને તેમને રૂબરૂ કરાવવામાં આવે છે. જો એ લાયકાત ધરાવતા હોય તો તેમને કંપની જે છે તક આપે છે. હવે આવી તક જે છે એ મળે છે ત્યારે કર્મચારીનો પણ કાર્યજુસ્સો વધે છે, કર્મચારીને પ્રોત્સાહન મળે છે કે મેં કરેલું કાર્ય જે છે એની મારું એકમ જે છે નોંધ લે છે અને મારું એકમ જે છે મેં જે ચીંધેલા જે મારા સગા સંબંધીઓ છે કે મિત્રો છે એને એકમ જે છે એ રાખે છે. તો આ રીતે ખાસ કે યોગ્ય લાયકાત ધરાવતા હોય તેવા સગા સંબંધી મિત્રોની ભલામણ કરવા જણાવવામાં આવે છે, તેની પાસેથી અરજી મેળવવામાં આવે છે અને આમ પોતાના સગા સંબંધી કે મિત્રોની ભરતીમાં સહભાગી થવાની તક જે છે એ મળવાથી વર્તમાન કર્મચારી જે છે એની ઉત્સાહ અને ધગશ વધે છે. મેં તમને જેમ વાત કરી હતી કે એનો ઉત્સાહ વધે છે અને કામ કરવાની ધગશ પણ વધે છે કે ભાઈ મારું કામ જે છે મારી અહીંયા હાજરીની કંપની નોંધ લે છે અને સાથે મેં જીતેલા જે મારા મિત્રો છે, મારા સગા છે એને અહીં કંપનીની અંદર તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે માધ્યમ બન્યો છે એ કર્મચારી, વર્તમાન કર્મચારી, એટલે એનો પણ જુસ્સો જે છે વધે છે. બઢતી સાથે બદલી કરી તો આ પદ્ધતિ જે છે એકમના હાલના કર્મચારીઓએ આ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમના કર્મચારીની કાર્યક્ષમતા, વફાદારી અને અનુભવને ધ્યાનમાં રાખીને બઢતી અને બદલી જે છે આપવામાં આવે છે. શું કે છે અન્ય કોઈ જગ્યાએ એ જ કંપનીનું બીજું કોઈ એકમ ચાલતું હોય તો એ સ્થળ કે એ શહેરની અંદર કે જે તેનું રહેઠાણ છે તેના નજીકના શહેરની અંદર એને બદલી સાથે તેમને બઢતી આપી દેવામાં આવે છે. તો પ્રતીક્ષા યાદીની વાત કરીએ તો ભૂતકાળમાં જાહેરાતો આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી અને જરૂરિયાત મુજબ ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોને પ્રતીક્ષા યાદીની અંદર મૂકવામાં આવે છે. બરાબર છે. એક સાથે 5 કર્મચારીઓની જરૂર છે તો 7 કર્મચારીઓ પસંદ કરવામાં આવ્યા હોય, બાકીના 2 કર્મચારીઓને પ્રતીક્ષા યાદીની અંદર રાખવામાં આવ્યા હોય છે. તો આવી રીતના આવી જે યાદી બને છે એટલે કે છે પ્રતીક્ષા યાદી. વાત કરીએ તો આ યાદી જે છે ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે કે જેને કારણે ફરીથી ભરતી કરવી પડતી નથી અને પ્રતીક્ષા યાદી પ્રમાણે છે તે જગ્યા પર ઉમેદવારોનું ક્રમ અનુસાર જે છે ભરતી કરવામાં આવે છે. આ આપણે સરકારી જે વ્યવસ્થા છે આખી એનો આપણે આ રીતના જોતા હોઈએ છીએ. બરાબર છે. ઔદ્યોગિક એકમની અંદર
તમને ખબર હશે કે એક સાથે બાયોડેટા કલેક્ટ કરે છે. બાયોડેટા કલેક્ટ કરે છે અને પછી એને જરૂરિયાત મુજબ જ્યારે ભરતી કરવાની થાય ત્યારે એ જ બાયોડેટાની અંદર તેઓ ફોન કરે છે. બની શકે કે ઉમેદવાર ક્યાંક બીજે રોજગારીની તકોમાં શોધતા કોઈ કંપની કે એકમની અંદર ક્યાંય એ લાગી ગયા હોય એ ભાઈ, પણ તો એને ફરી પાછું એને સંપર્ક કરી અને એને જાણ કરવામાં આવે છે કે અમારે આવી જગ્યા છે, તો તમે જો આમાં આવી શકો તો આપ જો પગાર ધોરણની વાત કરીએ ને તો પછી એને જો અનુકૂળ હોય જો પગાર ધોરણ સાથે કામ કરવું, તો એ ઘણી વખત એ કર્મચારીઓ ત્યાંથી ફરી પાછા કંપનીની અંદર આવતા હોય છે. વાત કરીએ તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે, તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની અંદર જાહેરાતો દ્વારા જે આપણે જોઈ શકીએ છીએ, તો જાહેરાતો દ્વારા અને અસરકારક ભરતી માટે શ્રેષ્ઠ પદ્ધતિ છે કે વર્તમાનપત્રો હોય, ધંધાકીય સામાયિક વિશિષ્ટ વ્યવસાય માટેના સામાયિકો હોય, બરાબર. એમાં જાહેરાતોની અરજી મંગાવવા આવે. ન્યૂઝપેપરોની અંદર આપણે જોઈએ છીએ કરીને આવી ટચુકડી જાહેરાતો જે છે આપવામાં આવતી હોય છે અને એના દ્વારા કર્મચારીઓ જે છે એને જાણ કરવામાં આવે છે કે અમારા કંપનીની અંદર આ પોસ્ટ માટે આ લાયકાત ધરાવતા ઉમેદવારોની જે છે એ જરૂરિયાત ઊભી થઈ છે. તો વેબસાઇટ કે ઇન્ટરનેટના માધ્યમથી જાહેરાત જોઈએ અને ઓનલાઈન અરજી પણ કરવામાં આવે છે. જોકે અત્યારે લોકડાઉનનો સમય છે, આપણે બધાને ખબર છે કે અત્યારે દરેક નાની સંસ્થા કે જેને ભરતી કોઈ પણ વ્યક્તિની કરવા માંગતી હોય, કોઈ પણ ઓછા વ્યક્તિઓની કરવા માંગતી હોય કે વધારે વ્યક્તિઓની કરવા માંગતી હોય, અત્યારે જીમેલ દ્વારા તેમના બાયોડેટા કે સીવી મંગાવવામાં આવે છે અને ત્યારબાદ જો જેને અનુકૂળ લાગે છે, જેની શૈક્ષણિક લાયકાત, જેમનો અનુભવ યોગ્ય લાગે એઓને જે કોલ દ્વારા કોલિંગ અથવા તો મેસેજિંગના માધ્યમથી બોલાવવામાં આવે છે. તો જાહેરાતો દ્વારા પણ જે છે એ બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની અંદર પહેલો મુદ્દો જે છે એ છે જાહેરાતો દ્વારા જે છે ભરતી કરવામાં આવે છે. બીજું છે રોજગાર વિનિમય કચેરી. તો એની અંદર શું કહે છે કે સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ જે છે નોકરી શોધતા ઉમેદવારોનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ, કૌશલ્ય જેવી બાબતોની નોંધણી કરી અને તેની એક યાદી તૈયાર કરે છે અને એકમોની અંદર જ્યારે જરૂર પડે ત્યારે એ મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોનો સંપર્ક કરવામાં આવે છે. ખાનગી, તમને ખબર હશે કે નોકરી માટેની અત્યારે ખાનગીમાં પણ કન્સલ્ટન્સીસ ઘણી જોબ માટેની ઘણા લોકો જે છે ચલાવતા હોય છે, જે ઔદ્યોગિક એકમો સાથે સંપર્કમાં રહી અને આ પ્રકારની કન્સલ્ટન્સી સર્વિસીસ જે છે એ ચલાવતા હોય છે. પણ રોજગાર વિનિમય કચેરી જે છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. સરકારના નેજા હેઠળ જે છે એ વિભાગ કામ કરે છે. એમની અંદર જે છે એ તેમનું બધા જ અગત્યની જે વિગતો જે છે મેળવી અને જ્યારે ઔદ્યોગિક એકમોની અંદર જ્યારે જરૂરિયાત ઊભી થાય કે સરકારી ક્ષેત્રોની અંદર પણ કોઈ ભરતી આવતી હોય તો તેમની જાણ જે છે એ કરવામાં આવે છે. આપણે આગળ વાત કરીએ તો શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જે છે ભરતી, તો વર્તમાન સમયમાં ઘણા બધા એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે, જેમાં વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓ જે છે એમાં કેમ્પસ રિક્રુટમેન્ટ જે છે સીધી રીતના ભરતી જે છે કેમ્પસની અંદર જ સીધી રીતના ભરતી જે છે એનું આયોજન જે છે કરવામાં આવે છે. આપણે જોયું હશે કે છેલ્લા સમયની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પણ આ પ્રકારના ભરતી મેળવવાનું આયોજન થયું હતું. તો એકમમાં જે પ્રકારની લાયકાત અને કર્મચારીઓની જરૂરિયાત છે તે અંગે કોલેજ કેમ્પસની અંદર રૂબરૂ મુલાકાત ગોઠવી અને તે પ્રમાણે ભરતીઓ કરવામાં આવે છે. ટેકનિકલ પોસ્ટ હોય તો આઈટીઆઈના વિદ્યાર્થીઓ હોય, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હોય, તેમના જે ઇન્સ્ટિટ્યૂટની અંદર સંપર્ક કરી અને ત્યાં આ પ્રકારના વિદ્યાર્થીઓ જે છે એ કર્મચારીઓની જે પ્રકારના કર્મચારીઓની જરૂર હોય તે પ્રકારના વિદ્યાર્થીઓ જે છે ની શોધ કરવામાં આવે છે, જે લાયકાત ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓ. તો આ પ્રકારના ભરતી મેળાઓ અને કેમ્પસ ઇન્ટરવ્યુનું જે છે આયોજન જે છે કરવામાં આવતું હોય છે. સાથે આપણે વાત કરીએ તો મજૂર સંઘ દ્વારા, તો મજૂર સંઘો ધંધાકીય એકમના કામદારોની અંદર સભ્યોની નોંધણી જે છે કરતા હોય છે. ક્યારેક એકમમાં કામ ઓછું થતા કે અન્ય કારણોસર કામદારો છૂટા કરાય છે. કામમાં વધારો થતા મજૂર સંઘોની મદદથી આ પ્રકારના આવા કામદારોની ભરતી જે છે કરવામાં આવે છે, જેમાં કાપડ ઉદ્યોગ અને ખાણ ઉદ્યોગની અંદર આ પ્રકાર. જો મજૂર સંઘોની અંદર શું થાય છે કે મજૂર સંઘોની અંદર સભ્યોની જે છે એ સભ્યપદ મેળવે છે, જે કામદાર છે સભ્યપદ મેળવતો હોય છે અને જ્યારે પણ કંપનીની અંદર ઉત્પાદન કાર્ય ઓછું થઈ જાય ત્યારે અમુક વખતે ઘણી વખત કંપની કામદારોને છૂટા કરી દેતી હોય છે. જ્યારે કંપની અંદર ઉત્પાદન વધે ત્યારે આ પ્રકારના ફરી પાછા એ કર્મચારીઓનો
જે જૂના જે સભ્યો છે, જે મજૂર સંઘના સભ્યો એનો સંપર્ક કરી અને કંપનીની અંદર તેમને ફરી પાછા પરત બોલાવે છે મજૂર સંઘ. દ્વાર અથવા ગેટ પર ભરતી, તો એકમ કે સંસ્થાના દરવાજા પર કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ જે છે મૂકવામાં આવે છે. આપણે ઘણી વખત ઘણા બધા કારખાના અથવા તો ઔદ્યોગિક એકમની બહાર પણ ઘણી વખત આવું જોયું હશે અને મોટાભાગે કારખાનાઓની અંદર આ પ્રકારે જોઈએ છે કરીને બોર્ડ. ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓની અંદર પણ તમને જોવા મળી જાય કે તળ સપાટી પર એટલે કે છૂટક કામ કરવાનું હોય તો ઘણી વખત શૈક્ષણિક સંસ્થાઓ પણ એના આપણે કહીએ તો ગેટ પર બોર્ડ મારી દે છે કે ભાઈ અમારે આયા પેનની જરૂર છે, બરાબર છે, તો આ રીતની જે છે બોર્ડ જે છે વિગતે મારી દેતા હોય છે. તો ઘણી વખત આપણે ઘણી બધી સંસ્થાઓની અંદર આ પ્રકારનું બોર્ડ જે છે એ મારેલું જોયું હશે. તો ખાસ રોજમદાર કર્મચારીઓ માટે આ પદ્ધતિ જે છે વધુ અનુકૂળ ગણાય છે. ઠેકેદાર દ્વારા, તો આ પદ્ધતિમાં ઠેકેદાર જે છે કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર જે છે એ પૂરા પાડે છે, મજૂરો હોય કે કામદારો હોય. આપણે જોયું હશે કે બાંધકામ જે ક્ષેત્રોની અંદર કોન્ટ્રાક્ટર જે છે એ પોતાના માણસો જે છે એની પાસે હોય જ છે, એ લઈ આવે છે. ઘણી વખત બાંધકામ ક્ષેત્ર જે છે એમાં આપણે આ શબ્દ જે છે ઘણી વખત મોટા ભાગે એમાં જ સાંભળ્યો હશે, પણ કંપનીની અંદર પણ કોન્ટ્રાક્ટર જે છે એના દ્વારા કામદારો જે છે પૂરા પાડવામાં આવે છે. શું કીધું છે આગળ? અહીં ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદાર પૂરા પાડવાનો કરાર થાય છે. ઠેકેદાર જુદા જુદા કામદારોના સંપર્કમાં રહીને એકમને જરૂર પડે ત્યારે વ્યાજબી દરે કામદારો જે છે પૂરા પાડે છે એકમને સાથે. દાખલા તરીકે બાંધકામ ઉદ્યોગ હોય કે ખાણ ઉદ્યોગ હોય કે ચાના બગીચાની અંદરની છૂટક મજૂરી કામ હોય, એની અંદર આ પદ્ધતિ દ્વારા જે છે એ કામદારો પૂરા પાડવામાં આવે છે. ઘણી વખત એવું થાય છે કે કામદારો આ કોન્ટ્રાક્ટર બેઝ પદ્ધતિની અંદર ઘણી વખત શોષણ પણ થતું હોય છે કામદારોનું, અને બિનકુશળ કામદારો જે છે એમને આમાંથી રોજગાર પણ પ્રાપ્ત થતો હોય છે. છેલ્લું છે 7મું, આધુનિક ભરતી. તો એની અંદર જોઈએ કે વર્તમાન સમયની અંદર ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારી મેળવી શકાય છે. જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંભવિત ઉમેદવારની જરૂરી વિગતો નોંધે છે. એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે એજન્સીઓ અથવા તો એકમ તેનો ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવાર જે છે મેળવી શકે છે. આ માટે ઘણી વખત બધી પ્રક્રિયા ઓનલાઈન થાય છે. તેમાં અરજી, તેમાં પરીક્ષા, તેમાં પરિણામ, તેમાં નિમણૂક, આ બધું જ તેની અંદર મૂકે. ખાસ પ્રકારના એવા ઇન્ટરનેટના માધ્યમથી પણ આ પ્રકારની ભરતીઓ જે છે એ જુદા જુદા બેઝની અંદર ઘણી વખત સોફ્ટવેર તૈયાર કરેલો હોય અને સોફ્ટવેરની અંદર તેમનું બાયોડેટાથી માંડી અને બધું મૂકવાનું હોય, તેમની વિગતો મૂકવાની હોય. કંપનીને યોગ્ય લાગે તો સીધી રીતના એમનો સંપર્ક જે છે એ કરતી હોય છે. તો આ પદ્ધતિમાં ઉમેદવારો જે છે કોમ્પ્યુટર ઇન્ટરનેટનો જાણકાર હોય તો તેમને મહત્તમ તેનો લાભ લઈ શકે છે. સામાન્ય રીતે કુશળ કર્મચારીઓની ભરતી માટે આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે. તો ખાસ આપણે જેમ જોયું કે ભરતી માટે આંતરિક અને પ્રાપ્તિ, આ આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન બે પ્રકારે બે પ્રાપ્તિ સ્થાનો જે છે જોઈ શકીએ. ફરીથી એક વખત રિપીટ કરતો છું કે આંતરિક પ્રાપ્તિ સ્થાનોની અંદર બઢતી આપીને, બદલી કરીને, કર્મચારીઓના મિત્ર કે સગા સંબંધીઓને તક આપીને, અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને, બઢતી સાથે બદલી આપીને અથવા તો બદલી કરીને, પ્રતીક્ષા યાદી, એની સાથે બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની અંદર જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરી દ્વારા, શૈક્ષણિક સંસ્થા દ્વારા, મજૂર સંઘો દ્વાર એટલે કે ગેટ પર ભરતી, ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા અને આધુનિક ભરતી. ફરીથી એક વખત હું અર્થ વિશે પણ વાત કરી દઉં છું. તો અર્થ છે ભરતી એટલે શું? તો યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મેળવવી. બરાબર છે? તો મેળવવી, કેળવવી અને જાળવવી એ ભરતી છે. તો ખાસ આપણે આજનો વિડીયો સેશન, આપણો જે વિડીયો લેક્ચર જે છે આપણે અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.